આણંદના આકલાવ તાલુકાના હળદરી ગામના ખેડૂતે દેશી ગાય આધારિત જીવામૃત બનાવીને લીલા ધાણાની પ્રાકૃતિક ખેતી કરી છે, જેનાથી ખેડૂતને સારી એવી આવક મળી રહી છે। આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના હળદરી ગામના મહેન્દ્રભાઈ ખેડૂતે મન મક્કમ રાખીને લીલા ધાણાની 2 વીઘામાં ખેતી કરી છે। ખેડૂતના ત્યાં દેશી ગાય હોવાને કારણે તેને ગાયના મળમૂત્રમાંથી જીવામૃત બનાવીને પોતાના ખેતરમાં ધાણાના મૂળમાં છંટકાવ કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યો છે। લીલા ધાણાનો ઉપયોગ મોટાભાગે બધા શાકમાં થતો હોય છે અને તેની માંગ વધવાના કારણે આજે ખેડૂતે લીલા ધાણાની ખેતી આશીર્વાદ સમાન બની છે। ખેડૂતે સંપૂર્ણપણે કરેલ પ્રાકૃતિક ખેતીને કારણે અહીંથી લીલા ધાણા સમગ્ર જિલ્લામાં નિકાસ કરવામાં આવે છે। આમ તો અહીં ઘણા ખેડૂતોએ લીલા ધાણાની ખેતી કરી છે, પરંતુ મહેન્દ્રભાઈ ગોહિલે જીવામૃતનો ઉપયોગ કરીને કરેલ લીલા ધાણાની ખેતીમાં વધુ ઉતારો મળે છે અને સાથે સાથે એક મણે 600 થી 800 રૂપિયા સુધી લીલા ધાણા વેચાય છે। મહેન્દ્રભાઈ ગોહિલે આગવી ખેત પદ્ધતિ અને જીવામૃતનો ઉપયોગના કારણે આજે પોતે સૌથી સારા ભાવે લીલા ધાણા વેચાઈ રહ્યા છે।